જંગલમાં તળાવ પાસે એક લીમડાનું ઝાડ હતું. ઘણી કોયલો તે ઝાડ પર આવીને નિંબોલી ખાતી. એકવાર તેણે ઝાડ પર એક વાંદરો જોયો. તે વાંદરાએ જોયું કે કોયલ ખૂબ આનંદથી નિંબોલી ખાઈ રહી છે અને આ જોઈને વાંદરાએ પોતાની જાતને કહ્યું, કોયલનું ટોળું આ ફળો કેટલા આનંદથી ખાઈ રહી છે. લાગે છે કે આ ફળો ખૂબ જ મીઠા અને સ્વાદિષ્ટ છે. મારે પણ આ ફળોનો સ્વાદ ચાખવો જોઈએ. વાંદરો નિંબોલી તરફ હાથ ફેરવે છે અને થોડી નિંબોલી ખેંચે છે, પણ વાંદરો નિંબોલીની કડવાશ સહન કરી શકતો નથી અને તે તેના મોંમાંથી બધી નિંબોલીઓ ફેંકી દે છે. અરે ભગવાન, કોઈ આવા કડવા ફળો કેવી રીતે ખાઈ શકે? એવું લાગે છે કે આ કોયલોને આ ફળો ખાવાની ફરજ પાડવામાં આવે છે. તેમણે કદાચ ક્યારેક મીઠા ફળોનો સ્વાદ નહીં ચાખ્યો હોય. આ કોયલો કેટલી મૂર્ખ છે. એવું લાગે છે કે હું એકલો જ સમજું છું. આ જંગલમાં રહીને અને જ્ઞાની હોવાથી મારું કર્તવ્ય છે કે કોઈ પણ પ્રાણીને આ કડવા ફળો ખાવા ના દઉં. અને આ વિચારીને વાંદરાએ તે ઝાડને પોતાનું ઘર બનાવ્યું. એટલામાં કોયલનું ટોળું ત્યાં આવ્યું અને વાંદરાએ તેમને રોક્યા અને કહ્યું, અરે, હું તમારી રાહ જોઈ રહ્યો હતો. તમે બધા આ ઝાડના કડવા ફળ કેવી રીતે ખાઓ છો? તમે જાણો છો, નદીની પેલી બાજુના ઝાડ પર હાલમાં તાજા જામફળ પાકી ગયા છે. તમને આ કડવા ફળો સાથે છોડીને તે મીઠા ફળો ખાવો જોઈએ. પછી કોયલોના ટોળામાંથી એક કોયલ બોલી, પણ વાંદરો ભાઈ, આપણા પૂર્વજોએ આપણને આ ખાવાની સલાહ આપી હતી. વાંદરોએ કહ્યું, તમારા પૂર્વજો મૂર્ખ હતા. આવા કડવા ફળો ખાવાની સલાહ કોણે આપી છે? કોયલ, લાગે છે કે વાંદરો ભાઈ સાચું બોલી રહ્યો છે. આપણે જંગલના અન્ય ફળોને આપણો ખોરાક બનાવવો જોઈએ. અને વાંદરાની સલાહને અનુસરીને બધી કોયલો ત્યાંથી ચાલ્યા જાય છે. વાંદરાને તેની બુદ્ધિમત્તા પર ગર્વ હતો. પછી ઝાડે બૂમ પાડી વાંદરાને કહ્યું, ભાઈ વાંદરો, તમે કોયલોને મારા ફળો ખાતા કેમ રોક્યા? હવે હું એકલો રહી જઈશ અને આ બધું તમારા કારણે થયું છે. તમારે કુદરતના નિયમો સાથે ચેડા ના કરવો જોઈએ. વાંદરોએ કહ્યું, ચૂપ રહે મૂર્ખ વૃક્ષ. તું આટલા કડવા ફળ આપે છે તેના ઉપર તને ખૂબ જ ઘમંડ બતાવ્યો છે. અને આમ ને આમ સમય પસાર થતો ગયો. હવે લીમડાના ઝાડ પર કોઈ પક્ષી આવ્યો નહીં અને થોડા દિવસો સુધી ચાલુ રહ્યું. પછી થોડા દિવસોમાં જંગલમાં ઝાડ પર ફળો ઉગવાનું બંધ થઈ ગયું અને વાંદરો આ વાતથી ખૂબ જ પરેશાન થવા લાગ્યો. અરે ભગવાન, મને ખબર નથી કે શું થઈ રહ્યું છે. આખા જંગલમાં ફર્યા પછી હું પાછો આવ્યો. મને કોઈ ઝાડ સહન નથી થયું. એક પણ ઝાડમાં ફળ નથી. પછી લીમડાનું ઝાડ બોલે છે, વાંદરો, લાગે છે કે આ વખતે વાદળ કોઈ વાતને લઈને આપણથી ગુસ્સે છે. પછી વૃક્ષે કહ્યું, પહેલી વાર તમે કંઈક સમજદારી ભર્યું કહ્યું. વાંદરો ઝાડના સૌથી ઉપરના છેડે બેઠ્યો અને વાદળોને મોટેથી બોલાવે લાગ્યો. જોર જોરથી બોલાવ્યા લાગ્યો. ઓ કાકા બાદલ, તમે ક્યાં છુપાયેલા છો? શું તમે આ વખતે વરસાદ પડવાનો ઈરાદો નથી રાખતા? જલ્દી આવ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. વાદળ વાંદરાની વાત સાંભળે છે અને તેની પાસ આવે છે. વાદળ ભાઈ, હું પાણીથી છલોછલ ભરેલો છું. મારે ફક્ત જંગલમાં મોરનો નૃત્ય જોવું છે. દર વખતે જ્યારે જંગલના મોર મને નાચીને બોલાવે છે અને હું તેમના નૃત્યથી ખુશ થઈ જાઉં છું અને વરસાદ લાવું છું. વાંદરાએ કહ્યું, શું આનો અર્થ એ છે કે જો જંગલના મોર તમને પોતાનું નૃત્ય નહીં બતાવે તો તમે વરસાદ નહીં લાવો? વાદળ પછી કહે, ના, હું નૃત્યનો આનંદ માણ્યા વિના વરસાદ નહીં વરસાવીશ. તો હવે વાંદરોએ કહ્યું, જંગલના મોરનું શું થયું છે? તેણે નાચવાનું કેમ બંધ કર્યું? મારે તેમની પાસે જવું પડશે અને તેમને સમજાવવું પડશે. અને વાંદરા જઈને મોરને આ વિશે પૂછે છે, જેનો મોર જવાબ આપે છે, વાંદરો ભાઈ, અમને નૃત્ય ખૂબ ગમે છે, પણ આપણા પગ ફક્ત કોયલના મધુર ગીતો પર નાચે છે અને ઘણા દિવસોથી કોયલોના ટોળાએ ગાવાનું બંધ કરી દીધું છે. હવે ફક્ત કોયલ જ તમારી સમસ્યા હલ કરી શકે છે. હવે વાંદરો પરેશાન થઈ જાય છે અને કોયલના ટોળા તરફ જાય છે. જ્યારે તે કોયલોને ના ગાવાનું કારણ પૂછે છે, પછી એક કોયલ વાંદરાને જવાબમાં કહે છે, વાંદરો ભાઈ, અમે તમારી સલાહનું પાલન કર્યું અને કડવો લીંબુનો રસ ખાવાનું બંધ કર્યું. જે પછી અમારો અવાજ અધૂરો થઈ ગયો. આપણે આપણા પૂર્વજોએ જે કહ્યું હતું તેનો ઇનકાર ના કરવો જોઈતો હતો. વાંદરાએ કહ્યું, મને માફ કરજો કોયલ બહેન, આ બધું મારી ભૂલ અને મૂર્ખાઈને કારણે થયું છે.
હું મારી જાતને ખૂબ જ બુદ્ધિશાળી માનવા લાગ્યો અને તેથી જ મેં ઝાડની વાત સ્વીકારી પણ નહીં. કોયલે કહ્યું, હવે આપણે જઈને ઝાડની માફી માંગવી જોઈએ, નહીં તો ધીમે ધીમે આખું જંગલ નાશ પામશે. અને પછી બધા લીમડાના ઝાડ પાસે આવે છે અને તેની માફી માંગવાનું શરૂ કરે છે, જે પછી જંગલમાં વરસાદ શરૂ થાય છે અને બધું પહેલાં જેવું થઈ જાય છે.